કિષ્કિંધાકાંડ પ્રકરણ 33 સુગ્રીવ સાથે મૈત્રી। સક્રિય જીવનની 3 કથાઓ હોય છે: સંઘર્ષ, સંગ્રામ અને મહાસંગ્રામ। આ 3માંથી એક કક્ષા જેના જીવનમાં ના હોય તે મળદાલ જીવન જીવતો હશે। મોટા ભાગે શાંતિપ્રિય પ્રજા સંઘર્ષ વિનાનું જીવન પસંદ કરતી હોય છે। આવા લોકો પ્રવાહમાં તણાતું જીવન જીવવાની આદતવાળા થઈ જતા હોય છે। સંઘર્ષમાં થોડીક તો અશાંતિ હોય જ છે। અશાંતિ કોઈને પણ ગમતી નથી। અશાંતિથી છૂટવા માટે લોકો ઘરબાર છોડીને ત્યાગી જીવન સ્વીકારી લેતા હોય છે। ત્યાગી જીવનમાં ખાસ સંઘર્ષ કરવાના નથી હોતા। ઓછામાં ઓછી જરૂરિયાતો અને તે પણ પારકા લોકોએ પૂરી પાડેલી હોવાથી જીવન માટે કશો જ સંઘર્ષ કરવો પડતો નથી હોતો। આમાં શરત એટલી જ હોય છે કે ઈચ્છાહીનતા અને આવશ્યકતાઓની હીનતાથી ટેવાવું જોઈએ। લોકો ત્યાગી, વૈરાગી, વિરક્તના મહિમાથી પ્રતિષ્ઠા આપે। લોકો જ્યાં એક નાની નાની વસ્તુઓ માટે સંઘર્ષ કરતા હોય ત્યાં આવી વ્યક્તિને કોઈ વસ્તુની જરૂર જ ના હોય તો લોકોને નવાઈ જ લાગે। એક દોહરો જાણવા જેવો છે: ચાહ ગઈ ચિંતા મિટી, મનવા બેપરવાહ, જાકો કછુ ન ચાહીએ સોહી શહનશાહ। જેના જીવનમાંથી ચાહ એટલે કે રાગ કે અપેક્ષાઓ ગઈ એટલે હવે કશી ચિંતા પણ ન રહી। હવે તો મન બેપરવાહ થઈ ગયું। લોકો મસ્તરામ કહે, કારણ કે કોઈ ટેન્શન જ નથી। જેને કશું જ જોઈતું નથી તેવો માણસ જ ખરેખર તો બાદશાહ કહેવાય। ત્યાગી લોકો આ અને આના જેવા બીજા અનેક દોહાઓ લોકોને સંભળાવી ત્યાગી જીવનનો મહિમા અને મસ્તી સમજાવતા રહે છે। હું પોતે પણ આ કક્ષામાંથી પસાર થયો છું। ત્યાગની મસ્તીમાં મસ્ત થઈને જીવન જીવવાનો આનંદ આવતો હોય છે, પણ પછી લાંબા સમયે સમજ આવી કે આ ત્યાગ એટલે કે સંઘર્ષ વિનાનું જીવન પારકા ખભા ઉપર બેસીને જીવવાનું હોય છે। પોતાના પગ ઉપર ઊભા રહીને નહીં। કોઈ જમાડે તે જમી લેવાનું, કોઈ પહેરાવે તે પહેરી લેવાનું। પહેરવાનું બંધ કરો તો મહાત્યાગી થયા કહેવાઓ। કોઈ છત્ર આપે તો ત્યાં રહી લેવાનું। કશું જ પોતાનું નહીં, બધું જ પારકું। કારણ કે લોકો આવું જીવન જીવી શકતા નથી, તેથી તેમને અહોભાવ થાય છે। લોકો પ્રભાવિત થાય છે। આ પ્રભાવ ગુડવિલ થઈને જય જયકાર કરાવે છે। લોકો વધુમાં વધુ આવા બને તેવા પ્રયત્નો થાય છે। તેમાં જ જીવનનું કલ્યાણ છે તેવી ધારણા દ્રઢ કરાવાય છે। ભારતની પ્રજાને આ રસ્તે વાળવામાં આવી, તેથી આ દેશ ત્યાગીઓનો દેશ બની ગયો। પણ કોઈએ એ ના જોયું કે આ રસ્તામાં કશું જ નિર્માણ થતું નથી। નિર્માણ જ ત્યાગી દેવાય છે। આ રસ્તે તો દેશ નિર્ધન, દરિદ્ર અને પછાત થઈ જતો હોય છે। આવી શાંતિપ્રિય પ્રજા ગુલામ થઈ જાય છે। પરદેશીઓ અને વિધર્મીઓ આરામથી રાજ કરતા રહે છે, કારણ કે પ્રજા શાંતિપ્રિય છે। શાંતિપ્રિય એટલે માથું નહીં ઊંચકનારી, જે છે જેવું છે તેને સહી લેનારી। આવી પ્રજાનો ગૌરવભર્યો ઇતિહાસ ના હોય, પણ આ ધારણા કુદરત સાથે મેળ નથી ખાતી। કુદરતી વ્યવસ્થામાં 3 તત્વો રહેલા છે: એક તો વધુમાં વધુ સુખ સગવડો મેળવવાની ઈચ્છા, બીજું પોતાના ક્ષેત્રની ઊંચી જગ્યા મેળવવાની ઈચ્છા, ત્રીજું યશભર્યું લાંબુ જીવવાની ઈચ્છા। આ કુદરતી પ્રેરણા હોય છે। આ ત્રણેયનું અસ્તિત્વ બધા જ જીવનમાં જોવા મળશે। જ્યાં નથી દેખાતું ત્યાં સંઘર્ષપૂર્વક રોકી દેવાયેલું હોય છે। બાકી હોય તો છે જ। એમ કહી શકાય કે ત્યાગી જીવનમાં પણ સંઘર્ષ તો હોય જ છે, પણ તે રિવર્સ સંઘર્ષ હોય છે। વસ્તુ મેળવવાનો નહીં, વસ્તુથી દૂર રહેવાનો સંઘર્ષ। આ નકારાત્મક સંઘર્ષ કહેવાય। કોઈ સ્ત્રી તરફ ખેંચાઈ ન જવાય, લક્ષ્મી તરફ આકર્ષણ ન થઈ જાય, સુખ સગવડો તરફ રુચિ ન વધવા લાગે, કારણ કે આ બધું કુદરતી છે।
અને પેલાને કુદરતી પ્રક્રિયાથી ઊંધું જીવન જીવવું છે, જેને ત્યાગી જીવન કહેવાય છે. એટલે સંઘર્ષ તો કરવો જ પડશે. પણ કુદરત સાથેના સંઘર્ષમાં અંતે તો કુદરત જ જીતતી હોય છે. કુદરત કદી હારતી નથી. તે ધ્રુવ તત્વને સમજતા અને સ્વીકારતા ઘણો સમય લાગતો હોય છે. હવે મૂળ વાત ઉપર આવીએ. સંઘર્ષ, સંગ્રામ અને મહાસંગ્રામ. બાળક જન્મતા જ સંઘર્ષ કરે છે. અરે, જન્મવા માટે પણ તેને સંઘર્ષ કરવો પડે છે. એકલી માતાના જોરથી જ બાળક જન્મતું નથી. બાળક પોતે પણ જોર કરતું હોય છે. જો તે ઉપર જવાનું કે પડ્યા રહેવાનું જોર કરે તો પ્રસૂતા થાકી જાય, બાળક ન જન્મે. બાળકને જન્મવું છે તેથી જોર કરે છે. તેને રોકી શકાતું નથી. ઘણીવાર ચાલુ બસમાં, ચાલુ ટ્રેનમાં કે ઉડતા વિમાનમાં પણ તે ટપકી પડતું હોય છે. તેને જન્મવું છે, તેને રોકી શકાતું નથી. આ કુદરતી પ્રક્રિયા છે. પણ જન્મ્યા પછી વાત પૂરી થઈ જતી નથી. તે રડારડ કરે છે. તેને સ્તનપાન કરવું છે, કારણ કે જીવવું છે. તેનું જીવન માતાના સ્તનમાં છે. તરત જ પ્રસૂતિ કરેલી હરણીના બચ્ચાને જોજો. કોઈ શિકારી આવી જાય તેના પહેલા તેને ઊભા થઈ જવું છે. અને આમ તેમ માથા મારતા મારતા તે માના સ્તન શોધી કાઢે છે. જુઓ, ચપ 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 ધાવવા લાગ્યું. હજી તો 10 મિનિટે નથી થઈ, ત્યાં તો તે ચાલતું દોડતું થઈ ગયું છે. કારણ કે શિકારીથી બચવું છે, તેને જીવવું છે. આ સંઘર્ષ છે. તેની આવશ્યકતા માતાનું દૂધ, માતાનું સામીપ્ય, પછી ઘાસ અને પછી પ્રજનન. બસ, વાત પૂરી થઈ ગઈ. માણસની વાત આટલી જલ્દી પૂરી નથી થતી, કારણ કે તેની આવશ્યકતાઓ વધુ છે, વધતી રહે છે. તેથી તેને વધુ સંઘર્ષો કરવા પડે છે. તેને બેસતા શીખતા, બાંખોડીએ ચાલતા, ઊભા થતા, ચાલતા જ મહિનાઓ લાગી જાય છે. પછી બોલતા, પછી તો લખતા વાંચતા, પાસ થતા વર્ષો લાગી જાય છે. પછી નોકરી મેળવતા, રડતા, કમાતા ફરી પાછા વર્ષો લાગી જાય છે. પછી લગ્ન કરતા, ઘર બાંધતા, ઠરીઠામ થતા ફરી પાછા વર્ષો લાગી જાય છે. આમ જુઓ તો મરણ પર્યંત તે સંઘર્ષ કરતો રહે છે. જરા વિચાર કરો, જેને જન્મતા જ માનું દૂધ ન મળ્યું, માનો વહાલ ભર્યો ખોળો ના મળ્યો, રમકડા ન મળ્યા, કોઈની આંગળી પકડવાની ન મળી, તેનું જીવન કેવું હશે? જેને નિશાળ જોવાની ન મળી, ભણવાનું ન મળ્યું, નોકરી ધંધો ન મળ્યો, મકાન ન મળ્યું, કન્યા ન મળી, તેનું જીવન કેવું હશે? સંઘર્ષ તો તે પણ કરતો હશે, પણ કોઈની હૂંફ વિનાનો સંઘર્ષ બહુ જલ્દી પરિણામ નથી આપતો. ચારે તરફ જુઓ, સંઘર્ષ જ સંઘર્ષ દેખાય છે. આજે પાણી નથી આવતું, વીજળી નથી, દૂધ નથી આવ્યું, કામવાળી નથી આવી, મોંઘવારી વધી ગઈ છે, દેવું વધી ગયું છે, તબિયત સારી નથી, છોકરું વંઠી ગયું છે, સ્ત્રી વંઠી ગઈ છે. કોને કહેવું? પાડોશીઓ પાછળ પડી ગયા છે, ક્યાં જવું? આવા બધા અસંખ્ય સંઘર્ષો જીવનમાં આવતા જ રહે છે. આમાંનો કોઈ જ સંઘર્ષ ના હોય તેવું જીવન ભાગ્યે જ હશે. પણ આ બધા સંઘર્ષો માત્ર જીવન જીવવા માટેના છે. કેટલાક લોકો ઓછામાં ઓછા સંઘર્ષો કરીને જીવન જીવતા હોય છે, જેને આપણે ભાગ્યશાળી કહેતા હોઈએ છીએ. જ્યારે કેટલાકને માથું ઊંચું કરવાનો સમય નથી મળતો. સંઘર્ષ જ સંઘર્ષ. માણસ થાકી ન જાય તો જ નવાઈ કહેવાય. આવા લોકો ત્યાગી જીવન પ્રત્યે આકર્ષાય તો નવાઈ ન કહેવાય. કોઈ સંઘર્ષ જ નહીં, હાશ, શાંતિ જ શાંતિ. આ તો વાત થઈ જીવન જીવવા માટેની. જવાબદારીઓ છોડીને પોતાની જવાબદારીઓ બીજાના માથે નાખે અને શાંતિ અનુભવે તેને પલાયનવાદ કહેવાય. આપણે પલાયનવાદના પૂજક બની ગયા છીએ.
કેટલાક લોકોને તો જીવન એક સંગ્રામ જ થઈ પડતું હોય છે. જીવનભર તે યુદ્ધો જ કરતા રહે છે. ધાર્મિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં તેમના નાના મોટા યુદ્ધો ચાલતા રહે છે. માત્ર પોતાને માટે નહીં, ઘણાને માટે. સ્વામી દયાનંદ સરસ્વતી ધાર્મિક ક્ષેત્રના યોદ્ધા છે. રાજા રામમોહન રાય સામાજિક ક્ષેત્રના યોદ્ધા છે. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ગાંધીજી વગેરે રાજકીય ક્ષેત્રના યોદ્ધા છે. કાર્લ માર્ક્સ આર્થિક ક્ષેત્રના યોદ્ધા છે. આ બધાનું જીવન સંગ્રામરૂપ હતું. તે લડતા જ રહ્યા, માત્ર પોતાના માટે નહીં, પણ ઘણા લોકોને માટે. માનો કે આ બધા ન થયા હોત તો, ત્યાગી થઈ ગયા હોત તો, પ્રજા ક્યાં હોત? એમના સંગ્રામના કારણે આપણે આજે આટલા સારા થઈ શક્યા છીએ. જે લોકો સત્ય માટે, ન્યાય માટે, લોકહિત માટે સંઘર્ષ કરતા રહે છે તે જ મહાપુરુષો છે. ભલે તે સફળ થાય કે ન થાય, તેમનું અનુસરણ કરવું જોઈએ. એક મહાસંગ્રામ હોય છે. હજારો નહીં પણ લાખો લોકોના હિત માટે જે મહાયુદ્ધો કરે છે તે મહાસંગ્રામ કરનારા હોય છે. મહાભારત અને રામાયણમાં મહાસંગ્રામ છે. દુઃખદ એ છે કે આપણે મોટા ભાગે સ્ત્રીઓ માટે લડ્યા છીએ. દ્રૌપદી અને સીતા ન હોય તો યુદ્ધ પણ ના હોય. પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ મહાસંગ્રામ કહેવાય. જો મિત્ર રાષ્ટ્રો અને અમેરિકા આ મહાસંગ્રામમાં કૂદી પડ્યા ના હોત તો વિશ્વ ઉપર હિટલરનું જ રાજ્ય સ્થાપિત થઈ જાત. યુરોપના યુદ્ધો સ્ત્રીઓ માટે ન હતા, સિદ્ધાંતો માટે પણ ખાસ ન હતા, પણ મોટા લક્ષ્યો માટે હતા. પરાજિત જર્મનીને 2 ભાગમાં વહેંચી લેવામાં આવ્યું. ઘણું બધું મેળવી લેવાયું. આપણે રામાયણના મહાસંગ્રામમાં સીતાજીને પાછા મેળવ્યા, જો કે પછી ત્યજી દીધા. બીજું કાંઈ ન મેળવ્યું. મહાભારતના સંગ્રામમાં દ્રૌપદીની ઈચ્છા પૂરી કરી બદલો લીધો. આ નાની અપેક્ષાઓ કહેવાય, કારણ કે આપણે અર્થપ્રધાન જીવન જીવનારી પ્રજા ન હતા. હવે સીતાજીને પુનઃ પ્રાપ્ત કરવા માટે એક મહાસંગ્રામ રચવાનું વાતાવરણ જામી રહ્યું છે. કારણ કે શ્રીરામ યુદ્ધરાગ છે, વિતરાગ નથી. વિતરાગ હોત તો યુદ્ધનો વિચાર જ માંડી વાળત. વિતરાગને યુદ્ધ ના હોય. નાનું કે મોટું યુદ્ધ કરવું હોય તો ઓછામાં ઓછું 2 વાતનો વિચાર કરવો જોઈએ. આપણી औकात કેટલી છે અને બીજું શત્રુની औकात કેટલી છે. औकातની દ્રષ્ટિએ રામ અને રાવણની કોઈ તુલના જ ન થઈ શકે. રામની પાસે કશું જ નથી, જ્યારે રાવણની પાસે તો બધું જ સામર્થ્ય છે. આવી વાત ભીડાય જ નહીં. પણ યુદ્ધ માત્ર સેના અને શસ્ત્રોથી જ નથી લડાતું. તેમાં એક ત્રીજું મહત્વનું તત્વ છે, મુત્સદીગીરી. તે જો હોય તો થોડી औकातને મોટી કરી શકાય છે અને મોટી સેના સાથે લડીને વિજય મેળવી શકાય છે. બ્રિટનના પ્રધાનમંત્રી ચેમ્બરલેન હતા ત્યારે જર્મની સામે હાર્યા જ કરતા હતા. પણ જ્યારે ચર્ચિલ પ્રધાનમંત્રી પદે આવ્યા કે તરત જ બાજી બદલાઈ ગઈ. પરાજય વિજયમાં બદલાવા લાગ્યો અને અંતે સંપૂર્ણ વિજય મેળવ્યો. ચર્ચિલે પ્રથમ ઉપાય એ કર્યો કે તેણે બધા રાષ્ટ્રોની એકતા કરી, મિત્ર રાષ્ટ્રોનો સંઘ બનાવ્યો. હવે શક્તિ વધી ગઈ. આઝાદી પછી આપણે તટસ્થ નીતિ અપનાવી, અર્થાત કોઈ મિત્ર જ નહીં. તેના માઠા પરિણામ આપણે પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધોમાં મેળવ્યા. 1975ની લડાઈ સિવાય આપણે બધા યુદ્ધોમાં હારતા રહ્યા, કારણ કે યુદ્ધ એકલા હાથે લડતા રહ્યા. યુદ્ધ એકલા હાથે લડાય નહીં. રાષ્ટ્રોનો સમૂહ ભેગો થઈને જ યુદ્ધ કરે તો જ મોટી શક્તિ સાથે લડી શકાય. શ્રીરામને રાવણ સાથે યુદ્ધ કરવું જ છે. તે માટે શક્તિ વધારવી જરૂરી છે. પંપા સરોવરથી વિદાય થતા શબરીએ ઋષિમુખ પર્વત ઉપર જવા અને સુગ્રીવ સાથે મૈત્રી કરવાની સલાહ આપી હતી. તે પ્રમાણે શ્રીરામ ઋષિમુખ પર્વત પહોંચી ગયા.
ત્યાં સુગ્રીવ નામનો વાનર રાજા રહેતો હતો. તે પોતાના મોટા ભાઈ વાલીથી પરાજિત થઈને ભયભીત દશામાં રહેતો હતો. વાલી અને સુગ્રીવની ટૂંકમાં કથા સાંભળવા જેવી છે. આ પ્રદેશ ઉપર વાલી રાજ્ય કરતો હતો. તેને તારા નામની પત્ની હતી. એકવાર એક રાક્ષસ સાથેના યુદ્ધમાં બંને ભાઈઓ રાક્ષસની પાછળ પડ્યા. રાક્ષસ ગુફામાં ઘૂસી ગયો. તેને મારવા વાલી ગુફામાં ગયો, પણ સુગ્રીવને ગુફાના દરવાજે ઉભા રહીને પ્રતીક્ષા કરવા કહ્યું. ઘણો સમય વીતી ગયો, છતાં વાલી પાછો ના આવ્યો. પણ રક્તની ધારા આવી. સુગ્રીવ સમજ્યો કે વાલીનો વધ થઈ ગયો છે. તેની આ રક્તધારા છે. હવે પેલો રાક્ષસ આવી અને મને મારી નાખશે. આવા ભયથી તેણે વિશાળ શિલા લાવીને ગુફાનું દ્વાર બંધ કરી દીધું. પછી પોતે કિષ્કિંધા નગરી આવીને વાલીની પત્ની તારા સાથે લગ્ન કરી રાજગાદીએ બેઠો. હવે બન્યું એવું કે પેલી રક્તધારા વાલીના લોહીની નહીં, પણ રાક્ષસના લોહીની હતી. રાક્ષસને મારીને વાલી જ્યારે પાછો આવ્યો ત્યારે ગુફાનું દ્વાર બંધ થયેલું જોયું. તેને શંકા થઈ. બળ કરી શિલા હટાવી તે કિષ્કિંધા નગરી પહોંચ્યો અને જોયું તો પોતાનો નાનો ભાઈ ગાદીએ બેસીને રાજ્ય કરતો હતો. સુગ્રીવની પત્ની તારા રાણી થઈને તેની સાથે બેઠી હતી. તેના ક્રોધનો પાર ન રહ્યો. તેને સુગ્રીવને લલકાર્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. વાલી મહાબળવાન હતો, તેથી સુગ્રીવને મારી મારીને અધમુઓ કરી નાખ્યો. સુગ્રીવ માંડ જીવ બચાવીને ભાગ્યો અને અહીં પર્વતમાં આવીને સંતાઈ ગયો. વાલીને એવો શાપ હતો કે તે અહીં આવી ન શકે, તેથી ચેનથી અહીં રહેતો હતો. પણ ધનુર્ધારી રામ લક્ષ્મણને જોતા જ તેને શંકા થઈ કે કદાચ વાલીએ મારા નાશ માટે મોકલેલા આ બે પુરુષ લાગે છે. રાજકારણ શંકા વિનાનું નથી હોતું. જલ્દીથી વિશ્વાસ કરી લેનારા ભોટ સાબિત થતા હોય છે. તેથી ભાઈનો માર્યો સુગ્રીવ પોતાના વાનર યુથ સાથે આડો અવળો સંતાઈ જવા લાગ્યો. પછી એક વિચાર આવ્યો કે પૂરી તપાસ તો કરવી જોઈએ. તપાસ કર્યા વિના જ કશું માની લેવું એ અધૂરાપણાની નિશાની કહેવાય. બધા વાનરોએ મળીને હનુમાનજીને પૂરી તપાસ કરવા માટે મોકલવાનું નક્કી કર્યું. મહત્વના નિર્ણયો બધી અને પૂરી તપાસ કર્યા પછી જ કરવા હિતાવહ હોય છે. ક્યાંક કાચું ન કપાઈ જાય. ઉતાવળિયા નિર્ણયો અનર્થ પેદા કરી શકતા હોય છે. હનુમાનજી તાપસ બ્રાહ્મણનું રૂપ ધરીને શ્રીરામની પાસે જવા નીકળ્યા. સામાન્ય રીતે હનુમાનની ઓળખ એક પરાક્રમી વીર યોદ્ધા તરીકેની છે. પણ હનુમાન માત્ર યોદ્ધા જ નથી, સર્વગુણ સંપન્ન છે. તે મહાજ્ઞાની અને પ્રખર કૂટનીતિજ્ઞ પણ છે. આવી વ્યક્તિ જ દૂત કર્મ કરી શકે. રામ લક્ષ્મણની નજીક આવીને તેમણે બંનેને વંદન કરી પરિચય પૂછ્યો, પણ કશો જવાબ મળ્યો નહીં. વારંવાર પૂછવા છતાં કશો જવાબ ન મળવાથી હનુમાને પોતે જ પોતાનો પરિચય આપવા માંડ્યો. હનુમાનની ભાષા અને શબ્દોના ઉચ્ચારણ ઉપરથી સ્પષ્ટ થયું કે આ રાક્ષસ વંશનો નથી, પણ કોઈ કુલીન ખાનદાનનો માણસ છે. વ્યક્તિની ભાષા અને તેનું ઉચ્ચારણ વ્યક્તિનો અડધો પરિચય આપી દેતું હોય છે. હનુમાને વાલી અને સુગ્રીવની બધી વાત કહી તથા ભાઈ ભાઈ વચ્ચે વેર બંધાયું છે તે પણ કહ્યું. ઘણી ચર્ચા પછી એકબીજા ઉપર વિશ્વાસ થવાથી શ્રી રામ લક્ષ્મણ સુગ્રીવને મળવા તૈયાર થઈ ગયા. ઋષ્યમુખ પર્વત ઉપરથી રામ લક્ષ્મણ બંનેને મલાઈ શિખર ઉપર લઈ ગયા. સુગ્રીવને બધી વાત કરી અને પછી બંનેનો મેળાપ થયો. બંને સમાન ધર્મા છે. સુગ્રીવની પત્નીનું હરણ વાલી કરી ગયો છે, જ્યારે રામના પત્ની સીતાજીનું હરણ રાવણ કરી ગયો છે. સમાન ધર્મમાં મૈત્રી શીઘ્ર થતી હોય છે. બંને પત્ની વિયોગી છે. પત્ની પુરુષનું મર્દાંગીનું પ્રતીક પણ હોય છે. તેનું રક્ષણ ન કરી શકનાર પતિનું માન રહેતું નથી. સુગ્રીવની નજર સામે જ તેની પત્નીને વાલી ચૂંથી રહ્યો છે. ખબર નહીં સીતાજીનું શું થતું હશે.
હરાયેલી પત્નીનો પતિ કદી સુખ શાંતિથી જીવી શકે નહીં. એવામાં સુગ્રીવે કહ્યું કે રાવણ જ્યારે સીતાજીને હરીને આકાશ માર્ગે લઈ જતો હતો ત્યારે સીતાજીએ અમને જોઈને પોતાના વસ્ત્રાભૂષણો જમીન ઉપર ફેંક્યા હતા, જેથી શોધ કરનારને નિશાની મળે. એ વસ્ત્રાભરણો લાવીને શ્રીરામને બતાવ્યા. વસ્ત્રો ઓળખીને શ્રીરામ બેભાન થઈ ગયા. હા, આ એ જ વસ્ત્રો છે તેવું કહેવા લાગ્યા. પ્રિયના વિયોગમાં પ્રિયની નિશાનીઓ પણ સાંત્વના આપતી હોય છે. શ્રીરામે જ્યારે સીતાજીના આભૂષણો લક્ષ્મણને બતાવ્યા ત્યારે વાલ્મીકી ઋષિએ ચારિત્ર નિર્માણની ઊંચી વાત લખી બતાવી. કેયુરે નૈવ જાનામી કુંડલે નુપુરે ત્વે જાનામી નિત્યમ પાદાભિવંદનાત. અર્થાત કેયુર અને કુંડલ તે તો હું જાણતો નથી, માત્ર નુપુરને જ ઓળખું છું, કારણ કે હું રોજ સીતાજીને ચરણ વંદન કરતો હતો. અર્થાત મેં કદી કમરથી ઉપરનો દેહભાગ જોયો નથી, માત્ર ચરણો જ જોયા છે. જેણે શીલ અને શિયળ સાચવવું હોય તેણે દ્રષ્ટિ મર્યાદા તો રાખવી જ જોઈએ. જે લોકો દ્રષ્ટિ મર્યાદા નથી રાખતા તે પછી સ્પર્શ મર્યાદા ભંગ કરે છે અને પછી બધું ભંગ થઈ જાય છે. સંયુક્ત પરિવારમાં કે બીજી રીતે સાથે રહેનારા સ્ત્રી પુરુષોએ લક્ષ્મણ પાસેથી આદર્શ ગ્રહણ કરવા જેવો ખરો. શ્રીરામ વસ્ત્રાભરણો જોઈને વિહવળ થઈ ગયા. હે સુગ્રીવ, જલ્દીથી આ હરણ કરનારની શોધ કરો, હું તેનો નાશ કરી નાખીશ. સુગ્રીવે રામનું સમાધાન કર્યું અને કહ્યું કે મારા વાનરો પાતાળમાંથી પણ અપહર્તાને શોધી કાઢશે, તમે ચિંતા ન કરો એવું આશ્વાસન આપ્યું. બંનેને એકબીજાની ગરજ હતી અને બંને એકબીજાના પૂરક થઈ શકે તેમ હતા, તેથી બંને વચ્ચે મૈત્રી બંધાઈ. રાજકારણ ઉપયોગિતાના આધારે ચાલતું હોય છે, તેમાં દાન ધર્માદાનો સંબંધ નથી હોતો. ઉપયોગિતા સમાપ્ત થતાં જ મૈત્રી શિથિલ થઈ જતી હોય છે. શ્રીરામ અને સુગ્રીવની મૈત્રી તો થઈ, પણ ખરેખર રામમાં પૌરુષ કેટલું છે તે તો માપવું જ રહ્યું. પોતાનું પૌરુષ સિદ્ધ કરવા શ્રીરામે એક જ બાણ વડે 7 તાલ વૃક્ષોને છેદી બતાવ્યા. હવે સુગ્રીવને ખાતરી થઈ કે આ મહાપરાક્રમી રામ ખરેખર મને સાચી મદદ કરશે. પૌરુષનો પરચો મેળવ્યા પછી મૈત્રી સંબંધ વધુ ગાઢ થતો હોય છે. શ્રીરામ અને સુગ્રીવ બંને ગાઢ મિત્રો બન્યા. પ્રકરણ 34. વાલી મરણ. ધર્મ નિર્ણય એક જટિલ વિષય છે. જે લોકો માત્ર શાસ્ત્રના આધારે નિર્ણયો કરે છે તે ભૂલ કરી શકે છે, કારણ કે શાસ્ત્ર સંદર્ભ સાપેક્ષ હોય છે. માનો કે સત્યમ વદ, સાચું બોલો એ શાસ્ત્ર વાક્ય છે, પણ સંદર્ભ બદલાતા સત્ય બોલવું એ અધર્મ થઈ શકે છે. શાસ્ત્ર વાક્ય કદી પણ સંદર્ભયુક્ત નથી હોતું, એટલે માત્ર શાસ્ત્રના આધારે જ ધર્મનો નિર્ણય થઈ શકતો નથી. તો પછી પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મનો નિર્ણય પણ ન કરી શકાય. મનુષ્યની ઈચ્છા રાગ દ્વેષ મુક્ત હોતી નથી. રાગ દ્વેષ સત્ય નિર્ણયમાં બાધક બનતા હોય છે, એટલે વ્યક્તિ પોતાને ગમતું કરવા પ્રેરાય છે. તેથી પોતાની ઈચ્છા કીમા ધારણા પ્રમાણે નિર્ણય કરવો પણ યોગ્ય નથી. તો પછી પોતાના અનુભવો પ્રમાણે નિર્ણય કરવો પણ યોગ્ય નથી, કારણ કે સૌના અનુભવો એક સરખા નથી હોતા. એક જ વ્યક્તિના પૂર્વાવસ્થાના અને ઉત્તરાવસ્થાના અનુભવો એક સરખા નથી હોતા, એટલે માત્ર અનુભવોના આધારે નિર્ણય કરવા પણ કઠિન છે. તો પછી મહાપુરુષોના કથન પ્રમાણે ધર્મનો નિર્ણય કરવો જોઈએ. આ પણ યોગ્ય નથી. મહાપુરુષો ઘણા છે અને બધાના મંતવ્યો એક સરખા નથી. સૌ અલગ અલગ વિચારો અને આચારો ધરાવે છે. તેમાંથી કયા મહાપુરુષને સર્વોચ્ચ માનવા તે જટિલ પ્રશ્ન થઈ જાય છે. આમ અનેક રીતે જોતા ધર્મનો નિર્ણય કરવો બહુ જ કઠિન છે. ધર્મના 3 ક્ષેત્રો છે: વિચાર, આચાર અને કર્તવ્યો.
ધર્મ પ્રજાને સામૂહિક વિચારો આપે છે. એક મુસ્લિમ અને એક જૈનના વિચારોમાં જે ફરક છે તે ધર્મે આપેલા વિચારોથી છે. બંનેના પાપ પુણ્યની વ્યાખ્યા જુદી છે, કારણ કે વિચારો જુદા છે. વિચારોમાંથી આચારો જન્મતા હોય છે. આચારો એટલે રોજના થનારા વિધિ વિધાનો, કર્મકાંડો વગેરે. સૌથી મહત્વનું તત્વ કર્તવ્યોનું છે. કર્તવ્ય અકર્તવ્ય ધર્મ નક્કી કરે છે. આ ક્ષેત્રમાં જ ઘણીવાર વિસંવાદિતા થાય છે. તેવું એક ઉદાહરણ અહીં વાલ્મીકી રામાયણમાં બતાવાયું છે. સુગ્રીવની સાથે મૈત્રી કરીને તેને તેનું રાજ્ય પાછું અપાવવાની ખાતરી શ્રી રામે આપી. તેને દ્રઢ પ્રતીતિ કરાવવા શ્રી રામે એક જ બાણથી 7 તાળોને વીંધી નાખ્યા. હવે સુગ્રીવને ખાતરી થઈ ગઈ કે રામ જરૂર વાલીને પહોંચી વળશે. એક દિવસ રામે સુગ્રીવને વાલી સાથે યુદ્ધ માટે તૈયાર કર્યો. બરાબર તૈયાર થઈને હોંકારા પડકારા કરતો, તાલ ઠોકતો સુગ્રીવ કિષ્કિંધા નગરીના દરવાજે પહોંચી ગયો. તેની ગર્જના સાંભળીને વાલી ચમક્યો. તે તો તૈયાર જ હતો. તે પણ દરવાજા બહાર આવી ગયો. બંને ભાઈઓ ખૂબ લડ્યા. વાલીએ મારી મારીને સુગ્રીવનું કચુંબર કરી નાખ્યું. સુગ્રીવ માંડ બચીને ભાગ્યો અને જ્યાં રામ હતા ત્યાં પહોંચી ગયો અને રામને ફરિયાદ કરવા લાગ્યો, વચન પ્રમાણે તમે મને મદદ કેમ ના કરી? શ્રી રામે સમાધાન કર્યું કે તમે બંને ભાઈઓ એક સરખા દેખાતા હોવાથી કોણ વાલી અને કોણ સુગ્રીવ એ ઓળખવું કઠિન થઈ ગયું હતું. માંડ સમજાવીને સુગ્રીવને માળા પહેરાવીને ફરી મોકલ્યો. હવે સુગ્રીવ માળાના દ્વારા ઓળખાવા લાગ્યો. ફરી બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. આ વખતે વાલીની પત્ની તારાએ વાલીને યુદ્ધ ન કરવા અને રામના શરણે જવા બહુ સમજાવ્યો, પણ વાલી માન્યો નહીં. તારા ડાહી અને શાણી પત્ની છે. જરૂર પડે ત્યારે તે પતિને સાચી સલાહ પણ આપી શકે છે. આવી પત્ની દુર્લભ કહેવાય. ફરીથી બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. સુગ્રીવ હારવા લાગ્યો અને માર ખાવા લાગ્યો. ત્યારે રામે બરાબર તાકીને વાલીને બાણ માર્યું. ઓચિંતાનું આવેલું બાણ કાળજું વીંધી ગયું. વાલી ધરતી ઉપર પટકાઈ પડ્યો અને મરણના તરફડિયા મારવા લાગ્યો. આ વખતે રામ પ્રગટ્યા અને વાલી પાસે ગયા. વાલીએ રામને જોઈને ખૂબ ધિક્કાર ભર્યા વચનો કહ્યા. મેં તમારું કશું બગાડ્યું નહોતું, તેમ છતાં તમે મને સંતાઈને કાયરતાપૂર્વક તીર માર્યું. આ તમને શોભે નહીં. આ વખતે વાલીએ એક કુશળ વકીલની માફક લાંબી દલીલો કરી છે. તે સમજવા જેવી છે. જ્યારે તેની દલીલો પૂરી થઈ ત્યારે શ્રીરામે જે દલીલો આપી છે તેનો નમૂનો લઈએ. ઓરસી ભગીની વાપી વાયનનું જસ્ય યહ પ્રચેસ્ત નરહ કામાતસ્ય દંડો વદઃ સ્મૃતઃ. પોતાની પુત્રી, પોતાની સગી બહેન અથવા નાના ભાઈની પત્ની અને પુત્રવધુ આ સ્ત્રીઓ સાથે જે કામ વાસના ભોગવે છે તેનો વધ કરવો જોઈએ. આવું શાસ્ત્ર વિધાન છે. આ અકર્તવ્ય કર્તવ્યનું ક્ષેત્ર થયું. બે ભાઈઓ રાજ્ય માટે યુદ્ધ કરે છે. તેમાં એકનો પક્ષ લેવો, બીજું સંતાઈને બીજાને મારવો. ધર્મની દ્રષ્ટિએ આ ઉચિત ગણાય કે અનુચિત? આ મુદ્દો છે. આવી બાબતમાં તટસ્થ રહેવું જોઈએ. એ વાલીનો પક્ષ છે. પણ રામનું કથન છે કે વાલી મહાપાપી છે. તેણે પોતાના નાના ભાઈ સુગ્રીવની પત્ની રૂમાને જબરજસ્તી પત્ની બનાવી છે. આ મહાપાપ છે. પોતાની દીકરી, બહેન, નાના ભાઈની પત્ની અને પુત્રની પત્ની આ ચારે સાથે વિષય ભોગ ભોગવાય તો નહીં જ, પણ કામ દ્રષ્ટિથી જોવાય પણ નહીં. પણ જો કોઈ સત્તાના મદમાં આમાંના કોઈની પણ સાથે કામ ભોગ ભોગવે તો તેવા પાપીને મારી નાખવામાં પાપ ન લાગે. તે તારા નાના ભાઈની પત્ની રૂમાને ભોગવી છે. આ મહાપાપ કહેવાય. એટલે મારે તારો વધ કરવો પડ્યો. જીવનની બે મહત્વની મર્યાદાઓ છે, અર્થ મર્યાદા અને કામ મર્યાદા.
આ બે મર્યાદાઓનું બરાબર પાલન કરી શકાય તો હજાર અનર્થોથી બચી શકાય. અર્થ મર્યાદા એટલે પારકું ધન, સંપત્તિ જે વગર હકનું હોય તે મારે ન ખપે. આવા મક્કમ લોકો અત્યંત વિશ્વાસુ અને નેકીવાળા હોય છે. મન લાલચું છે. પારકું ધન કે વૈભવ જોતા જ લલચાઈ જાય છે. પોતાની શક્તિનો દુરુપયોગ કરીને કાવા દાવા કે જોર જબરદસ્તીથી તેને મેળવી લેવા માટે પ્રયત્નો થાય છે, જેમાંથી ચોરી, લૂંટ, લાંચ, રૂશ્વત વગેરે અનેક અનર્થો પેદા થાય છે. માણસ એકવાર મક્કમતાથી નક્કી કરે કે વગર હકનું પારકું ધન વગેરે મારે ન ખપે, તો તે કદાચ ધનથી દરિદ્ર રહેતો હોય છે, પણ ચારિત્રથી મોટો ધનવાન થઈ જતો હોય છે. આવી મક્કમતા આનુવંશથી, સંસ્કારોથી અને સત્સંગથી આવતી હોય છે. બીજી મર્યાદા કામ મર્યાદા છે. સૌથી વધુ લાલચું અને લપસણું ક્ષેત્ર કામનું છે. જીવનભર માણસ લપસતો જ રહે. જો મર્યાદાની પાળ ન બાંધી હોય, પાળ બાંધવાનું કામ ધર્મ કરે છે. ધર્મ જ પતિ પત્નીના પવિત્ર સંબંધ બંધાવે છે. બંનેને એકબીજામાં સંતોષ કરાવે છે. પરસ્પરમાં સંતુષ્ટ અને તૃપ્ત થયેલા દંપતી વફાદાર બને છે. આવા લોકો જલ્દી લપસતા નથી. પણ જો ધર્મની પાળ ન બંધાય હોય, લગ્ન સંબંધ ન થયો હોય, લગ્ન થયું હોય પણ દાંપત્ય ન જામ્યું હોય, બંને એકબીજાથી સંતુષ્ટ ન હોય, તો પાળ તૂટી શકે છે. કારણ કે આ બહુ જ લપસણી જગ્યા છે. લપસનારને વફાદારી હોતી નથી. આવા માણસો સુખી થતા નથી હોતા. દુખી થાય છે અને દુખી કરે છે. મોટા ભાગે બધી કામ વાસનાની જ કથાઓ હોય છે. કેટલીક વાર ખૂનામરકી થઈ જતી હોય છે. એટલે કામ મર્યાદા જરૂરી છે. પણ તેમ છતાં કોઈને લપસવું જ હોય તો લપસવાની ઘણી જગ્યાઓ છે. ઓછામાં ઓછી આટલી જગ્યાએ તો મર્યાદા રાખવી જ જોઈએ. પુત્રી, પુત્રવધુ, બહેન અને નાના ભાઈની પત્ની, સંયુક્ત જીવનમાં રહેનારા માણસો આ ચારેના વારંવાર સંપર્કમાં આવે છે અને રહે છે. કયા સમયે કોણ જાણે કોની સાથે શું થઈ બેસે તે કહી શકાય નહીં. પણ જો માનસિક રીતે પ્રથમથી જ મર્યાદા બાંધી હોય તો રક્ષણ થઈ જાય. યાદ રહે, આ મર્યાદા માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ માટે પણ છે. આ ચારેય ક્ષેત્રમાં કેટલીક સ્ત્રીઓ પણ મર્યાદા ભંગ કરતી હોય છે. સગ્ગો બાપ, સગ્ગો ભાઈ, જેઠ અને સસરાને પણ નિશાન બનાવનારી સ્ત્રીઓ હોય છે. આ બધા મર્યાદા ભંગ કરનારા હોવાથી મોટા દંડના અધિકારી છે. છેવટે વાલીએ પોતાની ભૂલ સ્વીકારી. ગેરસમજથી સુગ્રીવ સાથે વેર બંધાયું. સુગ્રીવ તો ભાગી ગયો, પણ તેનો બદલો તેની પત્ની રૂમા સાથે લેવાયો. નીચ લોકો શત્રુઓની પત્નીઓ સાથે કુકર્મો કરીને બદલો લીધાનો આનંદ મનાવતા હોય છે. માણસની ખાનદાની પર સ્ત્રીઓ સાથેના વ્યવહારથી પ્રગટતી હોય છે. આંગણે આવેલો અતિથિ જો સ્ત્રીઓ સામે આંખ ઉપાડીને જોતો ના હોય, બધું બોલતો ના હોય, જરૂર પૂરતો જ વ્યવહાર કરતો હોય, તો સમજવું કે તે ખાનદાન છે. પણ આંગણે આવેલો મહેમાન સ્ત્રીઓને તાકી તાકીને જોતો હોય, વધુ પડતી વાતો કરતો હોય, ટોળ ટપ્પા કરતો હોય, તો તેનાથી સાવધાન થઈ જવું. વાલીના સમાચાર કિષ્કિંધા નગરીમાં વાયુ વેગે ફેલાઈ ગયા. રોતી કકળતી છાતી કૂટતી તારા દોડી આવી. વાલીની અંતિમ દશા જોઈને તે ચીસ પાડી ઉઠી. પોતાની સલાહ ન માનીને યુદ્ધે ચઢેલા પતિ પ્રત્યે તેની પ્રેમધારા છૂટી ગઈ. પ્રેમ માત્ર સંયોગમાં જ નહીં, વિયોગમાં અને વિપત્તિમાં પણ પ્રેમનો ધોધ ઉછળતો રહે છે. કદાચ સંયોગમાં તો વાસનાનો ધોધ પણ જોર કરતો હોય. ખરો પ્રેમ તો વિયોગ અને વિપત્તિમાં પ્રગટતો હોય છે. મરણ પથારીએ પડેલી વ્યક્તિની મનોભાવના વિકૃત થઈ જતી હોય છે. તે ગમે તેમ બડબડ કરવા લાગતો હોય છે. પણ મરણ પથારીએ પણ જે પૂર્ણ સ્વસ્થ રહેતો હોય છે તે યોગી જ કહેવાય. ભલે રામે વાલીનો સંતાઈને વધ કર્યો, તો પણ વાલી માનસિક રીતે પૂર્ણ સ્વસ્થ છે. તેણે પોતાના પુત્ર અંગદને સારી રીતે સાચવવાની રામ તથા સુગ્રીવ બંનેને ભલામણ કરી. મરણકાળ ભલામણનો કાળ હોય છે.
માણસ ગમે તેટલી તૈયારી કરી હોય તો પણ કંઈક તો બાકી રહી જતું હોય છે. તો પછી જેને તૈયારીનો સમય જ નથી મળ્યો, ઓચિંતાનું જ મરણ આવ્યું હોય, તેને તો કેટલી ભલામણો કરવાની હોય. મુમૂર્ષુ વ્યક્તિએ પોતાના આશ્રિતોની યથાસંભવ વ્યવસ્થા ભલામણો કરવી જ જોઈએ. ન કરનારો કર્તવ્ય ચૂકી જાય છે. જીવન એક જવાબદારી છે અને તે મૃત્યુ પછી પણ રહે છે. પશ્ચિમના લોકો વિલ કરે છે. આપણે ત્યાં વિલ પદ્ધતિ દેખાતી નહોતી, તેથી અવ્યવસ્થા થતી. વાલીએ અંગદ અને તારાની પણ ભલામણ કરી. મુમૂર્ષુ માણસે 3 કામ કરવા જોઈએ: વિરોધીઓની ક્ષમા માગવી, દેવું ચૂકતે કરવું અથવા વ્યવસ્થા કરવી, અને ઈશ્વર સ્મરણ કરવું. વાલીએ પ્રાણ ત્યાગી દીધા. તારા માટે આ દ્રશ્ય અકલ્પનીય હતું. તે પોતે પણ મરી જવા તૈયાર થઈ ગઈ. મારા વિના એકલો વાલી ક્યાંય સુખી નહીં થાય. સ્વર્ગમાં પણ તેને મારી જરૂર તો પડવાની જ છે. માટે રામ, તમે મારો પણ વધ કરીને મારા પતિની સાથે મોકલી આપો. તારા ઘોર વિલાપ કરી રહી હતી. પ્રેમમાં ઉત્સર્ગ બળ હોય છે. ઉત્સર્ગથી આત્મ બલિદાન થઈ શકતું હોય છે. હનુમાને માંડ તારાને સમજાવી અને રોકી રાખી. તારાને કેવી ખાતરી છે કે સ્વર્ગમાં મારા પતિ વાલીને ગમે તેટલી અપ્સરાઓ મળશે તો પણ તે કદી તેમની સામે જોશે પણ નહીં. આ પ્રેમના દ્રઢ વિશ્વાસની પ્રતીતિ છે. પત્ની પ્રેમાળ હોય પણ વહેમેલી હોય તો તેને સતત શંકા કુશંકા થયા જ કરે. પ્રેમ અને વહેમ સાથે રહે તો વ્યક્તિ પ્રેમનું પૂરું સુખ ભોગવી ન શકે. કોઈ વાર મહા અનર્થ પણ થઈ જાય. કાંઈ કહેવાય નહીં. વાલીને જે કાંઈ વ્યવસ્થા કરવી હતી તે કરી દીધી. રાજ્ય તો હવે સુગ્રીવ સંભાળશે, તેની ચિંતા નથી. પણ વિધવા થનારી તારા અને પુત્ર અંગદની ચિંતા છે. તેની પૂરેપૂરી ભલામણ કરી સૌની ક્ષમા માગી વાલીએ પ્રાણ છોડી દીધા. શ્રી રામ, લક્ષ્મણ, સુગ્રીવ વગેરે મળીને તેના અગ્નિ સંસ્કાર કર્યા. ભલે વાલીએ ગેરસમજથી ભૂલ કરી હતી, તો પણ તેણે અંત સમય સુધારી લીધો. સૌના મન જીતી લીધા. જેને મરણ સુધારતા આવડે તેને બધું સુધારતા આવડ્યું કહેવાય. વાલીએ મરણ સુધારી લીધું. પ્રકરણ 35. સુગ્રીવનો રાજ્યાભિષેક. રાજગાદી, ધર્મગાદી અને વ્યાપાર ગાદી ખાલી રહેવી ના જોઈએ. આ ગાદીઓ વ્યવસ્થાનું કેન્દ્ર છે. અહીંથી પૂરી વ્યવસ્થા થાય છે. જો આ ગાદીઓ ખાલી રહે તો અવ્યવસ્થા થઈ જાય. અવ્યવસ્થા દુઃખદાયી હોય છે. ખાસ કરીને રાજગાદી તો ખાલી ન જ રહેવી જોઈએ. આ જ કારણસર યુવરાજ પદની વ્યવસ્થા કરવામાં આવે છે. યુવરાજ એટલે રાજાનો ઉત્તરાધિકારી. રાજાનું અવસાન થાય કે તરત જ કશા જ વિવાદ વિના યુવરાજ ગાદીએ બેસી જાય. પૂરું રાજતંત્ર હતું તેવું જ ચાલતું રહે. વાલીના મરણ પછી તરત જ સુગ્રીવનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને અંગદને યુવરાજ પદ સોંપાયું. સુગ્રીવે પોતાની પત્ની રૂમાનો સ્વીકાર કર્યો. ભલે તે થોડો સમય વાલીના અંતઃપુરમાં રહી હતી, તો પણ શું થયું? એ તો તેની લાચારી હતી. સ્ત્રીને બળજબરીથી ભોગવી શકાય છે ત્યારે તો ઠીક. આજે પણ કેટલીય સ્ત્રીઓને તેમની ઈચ્છા વિરુદ્ધ પરણાવી દેવાય છે અને બાળકોની માતાઓ બનાવાય છે, કારણ કે સ્ત્રી અબળા છે. પણ સુગ્રીવે કાંઈ જ પૂછ્યા વિના રૂમાનો સ્વીકાર કરી અભિષેકનો લાવો તેને પણ આપ્યો. રાજ્યાભિષેક થતાં જ સુગ્રીવનું કામ પૂરું થયું. હવે રામનું કામ બાકી રહ્યું. માણસના સ્વભાવમાં એક તત્વ રહેલું હોય છે. જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ચિંતા રહે. કામ પૂરું થતાં જ ચિંતા મટી જાય. ચિંતા વિનાનું જીવન આપોઆપ ભોગો તરફ વળતું હોય છે. જે લોકો ચિંતા વિનાના હોય તે જો ભરપૂર ભોગો પ્રાપ્ત હોય તો તે તરફ વળી જતા હોય છે. ભોગોમાં રસ તરબોળ થઈને ચોટી સુધી ડૂબી જતા હોય છે. જે લોકોની જવાબદારીઓ મોટી હોય છે તેમને ટેન્શન પણ મોટું હોય છે.
જવાબદારીવાળું જીવન ટેન્શન વિનાનું નથી હોતું. જે જવાબદારીઓ પૂરી ન કરી શકાતી હોય અને પૂરી કરવી જરૂરી હોય તેનું ટેન્શન રહે જ. આવું ટેન્શન વ્યક્તિને ભોગોથી દૂર રહેવાની સ્થિતિ સર્જતું હોય છે. ટેન્શન અને ભોગો એક સાથે ભાગ્યે જ રહેતા હોય છે. એટલે ભારે ટેન્શન વાળી વ્યક્તિને ખાવું પીવું કે ઊંઘવું કશું જ ગમતું નથી. સુગ્રીવના માથા ઉપર બહુ ભારે ટેન્શન હતું. શ્રી રામે તે દૂર કરી દીધું. બસ હવે શાંતિ થઈ ગઈ. ટેન્શન એ જ અશાંતિ છે અને તેની નિવૃત્તિ એ જ શાંતિ છે. ટેન્શન ન હોવા છતાં પણ જે લોકો ધ્યાન, ધારણા કે યોગની સાધના કરે છે તે વગર જોઈતું પેટ ચોળીને પીડા ઊભી કરે છે. અને જેને ટેન્શન છે તેણે તેનો ઉકેલ શોધવાનો હોય. ઉકેલથી શાંતિ મળે, હોમ હવનથી ના મળે. સુગ્રીવ હવે રાજા થયો છે. હવે કશું ટેન્શન રહ્યું નથી. ભોગો ભરપૂર છે. તે તો ભોગો ઉપર તૂટી જ પડ્યો. ભાન ભૂલાવે તેને ભોગો કહેવાય. જે ભાન વધારે તેને ભોગો નહીં, ઔષધ કહેવાય અથવા યોગ કહેવાય. ભોગ પણ યોગ થઈ શકે છે. જો ભાન વધારનારા હોય તો. રોગો વધારે તે ભોગો અસંયમ કહેવાય, કુપથ્ય કહેવાય. આરોગ્ય આપનારા ભોગો ઔષધ કહેવાય. ભોગોને ઔષધ અને યોગનું રૂપ આપે તેને ઋષિ કહેવાય. સુગ્રીવ ભાન ભૂલ્યો છે કારણ કે ભોગમાં ગળા ડૂબી ગયો છે. રામ લક્ષ્મણની ઉપેક્ષા થઈ છે. પોતાનું કામ તો થઈ ગયું પણ હજી શ્રી રામનું કામ તો બાકી છે. પણ કોને પડી છે? ઋષિમુખ પર્વત ઉપરથી રામ લક્ષ્મણ પ્રસરવણગીરી ઉપર નિવાસ કરવા લાગ્યા. ત્યાંથી માલ્યવાન પર્વત ઉપર વર્ષા ઋતુ ગાળવા ગયા. વાલ્મીકી ઋષિએ અહીં મન મૂકીને વર્ષા ઋતુનું વર્ણન કર્યું છે. એક જ નમૂનો બસ છે. લક્ષ્મણ એ આકાશ રૂપી સ્ત્રી સૂર્યના કિરણો વડે સમુદ્રોના જળનું પાન કરી 9 માસ સુધી તેના ગર્ભને ધારણ કરે છે અને હવે 9 માસ પછી જળરૂપી ગર્ભને પ્રસવે છે. કેટલું નવાઈ લગાડે છે. ત્યારે પણ ઋષિ જાણતા હતા કે આ વાદળા સૂર્યની ગરમીથી સમુદ્રમાં બંધાય છે અને પછી પૃથ્વી ઉપર વરસે છે. આ રીતે આખું વર્ષ વીતી ગયું પણ સુગ્રીવને યાદ ન આવ્યું કે રામનું કામ હવે તો કરવું જોઈએ. એક વાર શ્રીરામે હનુમાનને થોડી ચેતવણી પણ આપી. સુગ્રીવ થોડું જાગ્યો પણ ખરો પણ પાછો હતો એવો ને એવો. વર્ષા ઋતુ પૂરી થઈ. હવે શરદ ઋતુ આવી. છેવટે લક્ષ્મણની ધીરજ ખૂટી. એકવાર લક્ષ્મણ કિષ્કિંધા ગયો. સુગ્રીવને ખખડાવી નાખ્યો. લક્ષ્મણનો પ્રકોપ જોઈને સુગ્રીવ ધ્રુજી ઉઠ્યો. જીવનમાં કોઈ વાર ક્રોધ પણ જરૂરી તત્વ થઈ જતું હોય છે. સતત ઉપેક્ષા કરનાર નાદાન માણસોને ઠેકાણે લાવવા ફૂંફાડો જરૂરી છે. હનુમાનજીએ સુગ્રીવને ફરી સમજાવ્યો. લક્ષ્મણના ક્રોધથી વાત બગડતી જોઈને તારા દોડી આવી. સ્ત્રીઓ ઝઘડા કરાવનારી તથા વધારનારી હોય છે પણ કોઈ ડાહી સ્ત્રી ઝઘડો ઠંડો પાડનારી પણ હોય છે. તારા આમાની છે. તેણે હવે સુગ્રીવને પતિ તરીકે સ્વીકારી લીધો છે. સંસ્કૃતિ અને તેના મૂલ્યો કોમવાર અને પ્રદેશવાર જુદા જુદા હોય છે. વાનર જ્ઞાતિમાં દિયરવટું કરવાનો રિવાજ હશે. તેથી વાલીના મરણ પછી વાલી પાછળ પ્રાણ આપવા તૈયાર થયેલી તારા કાળાંતરે સુગ્રીવની પ્રિય રાણી થઈ ગઈ. સમયની સાથે માણસ અને માણસના વિચારો પણ બદલાય છે. તેમાં પણ વાસનાના ક્ષેત્રમાં સ્ત્રી જલ્દી બદલાઈ જતી હોય છે. એટલે તો કેટલાક લોકો તેનો ભરોસો ન કરવાની શીખ આપતા હોય છે. તારાએ આવીને સુગ્રીવ વતી લક્ષ્મણની ક્ષમા માગી. ક્ષમા ગંગાજળ છે. ગમે તેવા ક્રોધ ઉપર સમયસર છાંટવામાં આવે તો ક્રોધાગ્નિ શાંત થઈ શકે છે. લક્ષ્મણનો ક્રોધ શાંત થયો. પછી બંનેએ મળીને સુગ્રીવને સમજાવ્યો. સમજાવવાની કળા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે હોય છે. એટલે ડાહ્યા નોકરો સીધા જ શેઠની પાસે માગણી કરવા કરતા
પ્રથમ શેઠાણીને રીઝવી તેની આગળ માગણી મૂકે છે. પછી શેઠની તાકાત નથી કે તે શેઠાણીની વાતનો અસ્વીકાર કરી શકે. સુગ્રીવે તત્કાળ સૈન્ય એકઠું કરવાનો હુકમ કર્યો. હુકમ કરનારનું પદ અને મહત્વ સર્વોચ્ચ હોય છે, કારણ કે પરિણામ તેને ભોગવવાના હોય છે. જોત જોતામાં સૈન્ય ભેગું થઈ ગયું. સુગ્રીવ સામે ચાલીને શ્રીરામ પાસે ગયો. ક્ષમા માગી વિશાળ સૈન્ય બતાવી કહ્યું કે હવે આજે ને આજે આ સેના સીતાજીની શોધ કરવા નીકળી પડે છે. તેણે સેનાના 4 વિભાગ કર્યા અને ચારેને એક એક દિશા તરફ મોકલી દીધા. દક્ષિણ દિશા તરફ હનુમાનના નેતૃત્વમાં સેના મોકલી. હનુમાનજી રામજીને પગે લાગવા આવ્યા ત્યારે રામજીએ તેમના હાથમાં પોતાની નિશાની તરીકે મુદ્રિકા આપી. મુદ્રિકા જોઈને સીતાજીને વિશ્વાસ થાય કે આ વાનર મારા પતિનો દૂત છે. ચારે સેનાઓ વિદાય થઈ ગઈ. પણ થોડા જ દિવસોમાં નિરાશ થઈને 3 દિશાની સેના પાછી આવી. ક્યાંય સીતાજીનો પત્તો નથી. સૌ નિરાશ હતા. કાર્યની નિષ્ફળતા નિરાશા જન્માવે છે. નિરાશાથી હતાશા આવે છે. હતાશાથી ડિપ્રેશન થાય છે. ડિપ્રેશન વ્યક્તિને મારી નાખે છે. હજી દક્ષિણની સેના પાછી આવી નથી. દક્ષિણ દેશમાં રાક્ષસોનો વાસો વધારે છે. અંગદ બધાને પ્રોત્સાહન આપીને આગળ ને આગળ સેનાને ધપાવી રહ્યો છે. સેનાપતિની હિંમત અને દ્રઢતાથી સેના દ્રઢ થતી હોય છે. અંગદ અને હનુમાનના નેતૃત્વ વાળું કપીદળ દક્ષિણ દિશા તરફ આગળ વધવા લાગ્યું. આગળ એક વિશાળ બિલ એટલે કે દર આવ્યું. બધાએ તેમાં પ્રવેશ કર્યો. કદાચ સીતાજી આમાં હોય એવી સંભાવના હતી. આગળ જતા ગાઢ અંધકાર થઈ ગયો. હવે ક્યાં જવું? તો પણ આશરે બધા ચાલતા રહ્યા. અંતે તેમને પ્રકાશ દેખાયો અને સૌ બીજા દ્વારે નીકળ્યા. ત્યાં તો સુંદર નગર હતું. 7 માળના ભવ્ય મકાનો હતા. તે વખતે પણ 7 માળના બહુમાળી મકાનો બંધાતા હશે. ત્યાં એક વૃદ્ધ તાપસી રહેતી હતી જેનું નામ સ્વયંપ્રભા હતું. તેને મળીને હનુમાને બધી વાત કરી. વિકટ પ્રવાસમાં પણ કોઈ જગ્યાએ સહાય કરનારા માણસો મળી આવતા હોય છે. વાનરો પાસેથી બધી વાત સાંભળ્યા પછી વૃદ્ધ સાધ્વી સ્વયંપ્રભાએ બધાને આંખ બંધ કરાવીને પોતાના પ્રભાવથી બધા વાનરોને પેલા બિલના દરવાજે પહોંચાડી દીધા. પાછા હતા ત્યાં ને ત્યાં આવી ગયા. પણ હવે કરવું શું? સુગ્રીવે આપેલી મુદત પૂરી થઈ રહી હતી. જો સીતાજીની શોધ કર્યા વિના જ પાછા કિષ્કિંધા જઈશું તો સુગ્રીવ બધાને મારી નાખશે. તેવા ભયથી બધા ત્યાં જ મરવા માટે બેસી ગયા. ઘણીવાર કથાનો છેડો આવતો હોય ત્યાંથી જ પાછો બીજો છેડો શરૂ થાય અને કથા આગળ ચાલે. વાનરોએ જોયું તો એક મહાકાય ગીધ પર્વત ઉપર બેઠેલો છે. આ સંપાતિ નામનો ગીધ જટાયુનો ભાઈ હતો. તેણે અંગદના મુખેથી જટાયુના મરણની કથા સાંભળી. પોતાના ભાઈની સીતાહરણ વખતે હત્યા કરી નાખી છે તે જાણીને તેને ભારે વેદના થઈ. સંપાતિની પાંખો બળી ગઈ હોવાથી તથા વૃદ્ધાવસ્થા હોવાથી હવે તેનામાં ઉડવાની તો ક્ષમતા ન હતી. તો પણ તેણે વાનરોને રાવણની બધી વિગત કહી સંભળાવી. તેણે એક વિમાન આકાશ માર્ગે જતું જોયું હતું જેમાં એક સ્ત્રી વિલાપ કરી રહી હતી. આ વાતો કહી. સંપાતિનો પુત્ર સુપાર્શ્વ હતો. તેણે પણ સીતાહરણની જોયેલી બધી વાતો કહી સંભળાવી. બંને મળીને વાનરોને આશ્વાસન આપ્યું અને સીતાજીની શોધ માટે પૂરો સહકાર આપવાનું વચન આપ્યું. હારેલા થાકેલા માણસોને ખરા સમયે કોઈ હિંમત અને આશ્વાસન આપનાર મળી રહે તો ફરીથી ઉત્સાહ જાગતો હોય છે. વાનરો ફરીથી ઉત્સાહમાં આવી ગયા. બધા વાનરો છેક સમુદ્ર તટે પહોંચી ગયા. સામે લંકા છે પણ જવું કેવી રીતે? સૌ કોઈ પોતપોતાની કૂદવાની ક્ષમતા બતાવવા લાગ્યા. એક પણ વાનર એવો ન નીકળ્યો જે જઈને પાછો આવી શકે.
છેવટે જાંબવંતે હનુમાનને તેમના સામર્થ્યની યાદ અપાવવા માંડી. કેટલાક લોકો સામર્થ્ય વિનાના હોય છે પણ ચૂપ રહે છે, તે કશું બોલતા નથી. કેટલાક સામર્થ્ય વિનાના હોવા છતાં મોટી મોટી વાતો કરી બણગા ફૂંકે છે, તો કેટલાક પૂરેપૂરું સામર્થ્ય હોવા છતાં મૌન રહે છે. તેમને આગ્રહ કરીને કોઈ કામમાં પ્રેરણા આપે તો જ કામ કરે છે. હનુમાનજી આ પ્રકારના છે. તેમનામાં અપાર સામર્થ્ય છે પણ ચૂપ રહે છે. જ્યારે કોઈ તેમને પ્રેરે છે, જગાડે છે, ત્યારે જ તે કાર્યરત થાય છે. આ મહાપુરુષના લક્ષણ કહેવાય. હનુમાનજી મહેન્દ્રાચલ પર્વત ઉપર ચઢ્યા અને જોરથી કૂદકો મારી જોત જોતામાં સમુદ્રને પેલે પાર લંકા પહોંચી ગયા.